નમસ્કાર મિત્રો, ટાટ કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની મુખ્ય લેખિત પરીક્ષામાં એક ઉત્કૃષ્ટ નિબંધ લખવા માટે વિચારોની સ્પષ્ટતા અને પેપર પ્રેઝન્ટેશન સૌથી અગત્યના છે. માટે જો આપ ટાટ સંબંધિત કોઈ તૈયારી કરી રહ્યા હો અથવા તો કોઈ જાહેર પરીક્ષાઓ આપવાના હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજે આપણે જોવા જઈશું પેપર પ્રેઝન્ટેશન અને એમાં પણ ખાસ કરીને નિબંધ લેખન. નિબંધ લેખનનું ત્રિસ્તરીય માળખું સમજવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ નિબંધને સળંગ વાર્તાની જેમ ન લખતા તેને મુખ્ય 3 ભાગમાં વહેંચો. જેમાં પ્રથમ આવે છે પ્રસ્તાવના, જે તમારા નિબંધનો 10% ભાગ રોકે છે. શરૂઆત હંમેશા કોઈ પાવરફુલ અવતરણ, કવિતાની પંક્તિ કે કરંટ અફેર્સની કોઈ તાજી ઘટનાથી કરો. વિષય શું કહેવા માગે છે તેની બેઝિક વ્યાખ્યા, ટૂંકમાં પરિચય આપો. મુખ્ય વિષય વસ્તુ, જે નિબંધનો 80% ભાગ રોકે છે. અહીં વિષય વસ્તુનું વિશ્લેષણ કરો, તેના ફાયદા, ગેરફાયદા, કારણો, અસરો અને પડકારોની ચર્ચા કરો. આ ભાગમાં સરકારી યોજનાઓ, કાયદાકીય સંદર્ભો અને NEP 2020ની જોગવાઈઓ વણી લો. અને અંતમાં આવે છે નિષ્કર્ષ, જે નિબંધનો 10% ભાગ રોકે છે. અહીં માત્ર સમસ્યાઓનું રડારોડ કરીને પૂરું નથી કરવાનું. હંમેશા સકારાત્મક, આશાવાદી અને ભવિષ્યલક્ષી ઉકેલ આપતી 1-2 લાઈન લખીને નિબંધ પૂરો કરો. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો થાય કે નિબંધમાં લખવું શું, વિચારો ખૂટી ગયા, ત્યારે આ મેથડ વાપરો. કોઈપણ વિષયને આ 6 દ્રષ્ટિકોણથી વિચારો. જેમાં પ્રથમ આવે છે આ વિષય અંગે સરકારની નીતિ કે વહીવટી અભિગમ કેવો છે, આનાથી આર્થિક રીતે શું ફાયદો કે નુકસાન થાય. સામાન્ય માણસની આર્થિક સ્થિતિને અનુસંધાને તમારે વિચાર રજૂ કરવાના છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે સમાજ પર આની શું અસર પડે, આપણી સંસ્કૃતિ સાથે આ કેવી રીતે જોડાયેલું છે. અને ત્યાર પછી આમાં ટેકનોલોજી, સોશિયલ મીડિયા કે ડિજિટલ ઇન્ડિયા કેવી રીતે મદદરૂપ બની શકે. પાંચમો મુદ્દો છે પર્યાવરણ સાથે કેવી રીતે કનેક્ટેડ છે. અને છેલ્લો મુદ્દો છે આ વિષયને લગતા કોઈ બંધારણીય હકો કે કાયદાઓ છે, જેમ કે RT એક્ટ, કલમ 21A વગેરે. ત્યાર પછી પેપર પ્રેઝન્ટેશનને સમજાવવા માટેની કેટલીક સ્માર્ટ ટિપ્સ આપીએ છીએ. જેમાં પ્રથમ છે મુદ્દાસર લખાણ. આખો નિબંધ લાંબા પેરેગ્રાફમાં ન લખો. 4 થી 5 લાઇનનો એક પેરેગ્રાફ બનાવો અથવા જ્યાં જરૂર હોય ત્યાં બુલેટ પોઈન્ટ્સ વાપરો. દ્વિભાષી અભિગમ, વાક્ય રચના મજબૂત કરવા. જ્યાં પણ ટેકનિકલ કે ભારે શબ્દો આવે ત્યાં ગુજરાતીની બાજુમાં કૌંસમાં અંગ્રેજી શબ્દ ખાસ લખો. હાઇલાઇટિંગ, મહત્વના કીવર્ડ્સ, યોજનાના નામ કે શિક્ષણશાસ્ત્રીઓના નામની નીચે સિંગલ અંડરલાઇન કરો અથવા તેની ફરતે પેન્સિલથી નાનું લંબચોરસ બોક્સ બનાવો. સમય મર્યાદા અને સમય, પૂછાયેલા શબ્દ મર્યાદા સામાન્ય રીતે 250 થી 300 શબ્દોનું પાલન કરો. નિબંધ પાછળ વજનદાર વિચારો લખવાની લાઇનમાં 25-30 મિનિટથી વધુ સમય ન બગાડો, જેથી બીજા પ્રશ્નો છૂટી ન જાય. ભાષા શુદ્ધિ અને જોડણી, વર્ણનાત્મક પેપરમાં ભાષાની શુદ્ધિના માર્ક્સ હોય છે. બહુ સાદી કે રોજબરોજની બોલચાલની ભાષા વાપરવાને બદલે થોડી પ્રૌઢ અને શૈક્ષણિક પરિભાષા વાપરો. જો કોઈ જોડણી ખોટી પડે તો ત્યાં ગૂંચળા વળીને ચેકચાક કરવાને બદલે માત્ર એક આડી લીટી દોરીને આગળ વધો. સ્પષ્ટતાના પણ પ્લસ પોઈન્ટ્સ મળે છે. પરીક્ષામાં નિબંધ લખવાનું શરૂ કરતા પહેલા 1 થી 2 મિનિટ શાંતિથી વિચારીને રફ પેજ પર કયા મુદ્દા અને કયા ક્રમમાં લખવા તેનું એક નાનું માળખું, માઇન્ડ મેપ મનમાં કે પેન્સિલથી રફમાં બનાવી લેવું, જેથી લખાણ લખતી વખતે લિંક ન તૂટે. અને હવે જોઈએ પેપર તપાસનારના સાયકોલોજી સાથે રમત. પ્રશ્નોની શરૂઆતમાં સંદર્ભ પંચ. જ્યારે પણ કોઈ મોટો પ્રશ્ન કે નિબંધ લખો ત્યારે સીધો જવાબ શરૂ કરવાને બદલે પહેલી 2 લાઇનમાં કાયદાકીય કે નીતિગત સંદર્ભ લખો. દાખલા તરીકે, જો પ્રયોગશાળાનો પ્રશ્ન હોય તો શરૂઆતમાં જ લખો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના પ્રકરણ 4 અંતર્ગત પ્રાયોગિક શિક્ષણ. લાભ શું થશે? આ વાંચતા જ પેપર ચેક કરનાર સમજી જશે કે આ ઉમેદવાર માત્ર ઉપરછલ્લી તૈયારી કરી નથી, પરંતુ નીતિઓનો પણ ઊંડો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી ડેટા અને આંકડાકીય જાદુ.
શિક્ષણ વિભાગના લેટેસ્ટ આંકડા કે કોઈ વૈશ્વિક રિપોર્ટનો ઉલ્લેખ તમારા લખાણને 100% વિશ્વસનીય બનાવે છે. વાપરવા જેવા ડેટાનો ઉલ્લેખ પાયાના શિક્ષણ માટે કરો અથવા ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ માટે ફાળવેલી રકમ કે સ્કૂલ ઓફ એક્સલન્સના ટાર્ગેટ વગેરેના આંકડાઓ લખો. કેવી રીતે લખવું? આંકડાને હંમેશા પેન્સિલથી બોક્સમાં કે પેક કરો જેથી ચેક કરનારની નજર સીધી ત્યાં જ જાય. ત્યાર પછી છે પેરેગ્રાફની લિંકિંગ કેપેસિટી. ઘણા ઉમેદવારોના લખાણમાં પહેલો પેરેગ્રાફ અલગ દિશામાં જતો હોય જ્યારે બીજો તદ્દન અલગ. બંને વચ્ચે કોઈ સામ્યતા હોતી નથી, કોઈ કનેક્શન પણ હોતું નથી. સ્માર્ટ ટ્રીક એવી છે, જ્યારે તમે પેરેગ્રાફ બદલો ત્યારે કનેક્ટિંગ શબ્દો વાપરો. જેમ કે, આ પડકારોની સિક્કાની એક બાજુ છે ત્યારે તેની બીજી બાજુએ સરકારના સકારાત્મક પ્રયાસો પણ, અથવા તો આ સમસ્યાના મૂળમાં માત્ર તંત્ર નથી પરંતુ સામાજિક માનસિકતા પણ એટલી જ જવાબદાર છે. લાભ શું થશે? તો કે આનાથી લખાણનો પ્રવાહ જળવાઈ રહેશે અને ચેક કરનાર પણ કંટાળ્યા વગર આખો ઉત્તર વાંચે છે. હવે આવે છે મહત્વપૂર્ણ સરકારી ભાષા અને કીવર્ડ્સની ભરમાર. ખૂબ જ સાદા કે તળપદા શબ્દો વાપરવાને બદલે વહીવટી અને શૈક્ષણિક પરિભાષાના કીવર્ડ્સ વાપરો. નબળા બાળકો છે તો એમાં ધીમા લર્નર્સ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો. ભણાવવાની પદ્ધતિ તો તેમાં શિક્ષણશાસ્ત્ર, બધાને ભેગા કરવા એટલે કે સમાવેશીકરણ. શાળા સુધારવી એટલે માળખાકીય કાયાકલ્પ. ઉપસંહારમાં આશાવાદ અને વિઝન. હવે આ શબ્દો માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ એક ખાસ વિડીયો બનાવેલો છે જેમાં એડમિનિસ્ટ્રેટિવ શબ્દો જે ખાસ કરીને નિબંધપત્ર અને અરજીમાં વાપરવામાં હિતાવહ રહેશે એનો એક વિડીયો સેપરેટ બનાવેલો છે, તે પણ તમે લોકો જોઈ લેજો. પેપર ચેક કરનાર જ્યારે તમારો પ્રશ્ન પૂરો કરે ત્યારે તેના મનમાં તમારા પ્રત્યે એક હકારાત્મક ભાવ હોવો જોઈએ. ક્યારેય પણ નેગેટિવ નોટ પર પ્રશ્ન પૂરો ન કરવો. છેલ્લે ભારત સરકારના વિઝન વિકસિત ભારત 2047 અથવા તો આત્મનિર્ભર ભારત સાથે શિક્ષણને સાંકળીને છેલ્લી લાઈન લખો. ઉદાહરણ મૂકીએ તો જ્યારે શિક્ષણનો આ પાયો મજબૂત થશે ત્યારે જ 21મી સદીમાં ભારત સાચા અર્થમાં જ્ઞાનની મહાસત્તા બનીને ઉભરશે. હકારાત્મક સરકારી અભિગમ. તમે એક ભવિષ્યના સરકારી શિક્ષક કે વહીવટકર્તા બનવા જઈ રહ્યા છો, તેથી તમારું લખાણ ક્યારેય સરકારની નીતિઓની વિરુદ્ધ ન હોવું જોઈએ. જો શિક્ષણની કોઈ ખામી પૂછાય, જેમ કે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો કે સુવિધાઓનો અભાવ, તો તંત્રની ટીકા કરવાને બદલે એ લખો કે આ દિશામાં સરકારશ્રી દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને ગુણોત્સવ જેવા ખૂબ જ પ્રશંસનીય અને સકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં તેના દૂરગામી પરિણામો મળશે. પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા મગજને એકદમ શાંત રાખજો. પેપર અઘરું આવે તો ગભરાવાની જરૂર નથી, કારણ કે અઘરું પેપર બધા ઉમેદવારો માટે અઘરું જ હોય છે. ત્યાં તમારા કૌશલ્ય અને પેપર પ્રેઝન્ટેશન જ તમને મેરિટમાં આગળ લાવશે. અને હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું આવનારી પરીક્ષાઓના મોસ્ટ IMP 12 નિબંધો.